चलो હવે અહીં આપેલું છે ધર્મેતર સાહિત્ય, એની આગળ વાંચું છું ત્યાં ધ્યાન આપો। જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે। હવે જો જેની વિષય વસ્તુ આપેલી છે, જે સાહિત્ય છે બરાબર, હવે એ સાહિત્યની જે કોઈ વિષય વસ્તુ આપેલી છે એટલે કે એની માહિતી જે આપેલી, જે જ્ઞાન આપેલું છે એ વિષય વસ્તુની બહારનું હોય એટલે કે ધર્મ સાહિત્યની બહારનું હોય એને ધર્મેતર સાહિત્ય કહેવાય છે। જેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે। હવે જો ધર્મેતર સાહિત્યની અંદર કેવા કેવા વસ્તુનો સમાવેશ થાય છે તો કે મોટે ભાગે કાવ્યો છે, નાટકો છે, પ્રશસ્તિઓ છે, વ્યાકરણ ગ્રંથો છે અને સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે। એની પછી આપણે જુઓ, આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે। હવે આ જેટલી સ્મૃતિઓ છે એ ભારતના કાયદા ગ્રંથો છે, જેની અંદર છે મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, નારદ સ્મૃતિ છે, એનો સમાવેશ થાય છે। કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે। કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ પણ એક કાયદા ગ્રંથ મનાય છે, બરાબર। ચલો અહીં ધ્યાન આપો। પછી આપેલું છે ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે થોડા ઉપર જતા હતા। તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા। હવે જો ઘણી વખતે શું થતું હતું કે ચીનના લોકો છે એ દૂરથી વિસ્તારમાં પગપાળા આવતા, બરાબર, તો એ લોકો શું કરતા તો કે રેશમ કાપડ લઈને આવતા હતા। તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગે રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો। હવે એ જે માર્ગ ઉપર પોતે પલાયન કરતા એટલે ચાલતા, એ માર્ગે રેશમનો આયાત નિકાસ કરતા, એ માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખાતો હતો। મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા। જનરલી છે એ ચીનના, ભારતના, ઈરાનના, અરબસ્તાનના, ગ્રીક અને રોમના આ બધા વેપારીઓ છે એ આ વેપાર માર્ગ, જે રેશમ માર્ગ છે એ રેશમ માર્ગ સાથે સંકળાયેલા હતા। દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા। હવે દક્ષિણ ભારતના બંદરોમાં જો કાળા મરી અને અન્ય તેજાની નિકાસ માટે છે, તેજાના નિકાસ માટે ખૂબ જ મુખ્ય કેન્દ્રો હતા। એની પછી આવે છે પ્રાચીન ભારતમાં ચિત્રકલા। પ્રાચીન ભારતની અંદર ચિત્રકલાનો કેવો વિકાસ થયો હતો, બરાબર। હવે એ વસ્તુ અહીં આપણે જોઈએ। ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે। ચિત્ર છે એ દરેક વ્યક્તિના મનનો ભાવ રજૂ કરવાનું એક અગત્યનું માધ્યમ છે। સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે। હવે ચિત્ર દ્વારા જે તે પરિસ્થિતિ છે, જે તે સમય છે, એ સમયનું સાચું આપણને ચિત્રણ બતાવે છે। ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગમાં મળી આવે છે। જો ભારતીય સૌથી જૂના ચિત્રો કયા સમયમાં મળી આવે છે, કે પાષાણ યુગમાં સૌથી જૂના ચિત્રો મળી આવે છે। એ આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું, બરાબર। મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં વધારે પણ ચિત્રો મળી આવેલા છે। મધ્યપ્રદેશમાં આવેલી જે ભીમબેટકા નામની જે ગુફા છે, બરાબર, એ ગુફામાંની પાસે એ સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિના લોકોએ જે 500 કરતાં વધારે જે ચિત્રો બનાવેલા હતા, એ ચિત્રો હાલમાં મળી આવેલા છે, જે આજે પણ એટલા જ જીવન છે, જે આજે પણ આપણને જોવા મળે છે। આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે। આ સિવાય અજંતા છે, ઇલોરા છે, બાઘની ગુફાઓ છે તથા અમરાવતી છે માં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો છે એ મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે। અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે। અજંતા ઇલોરાના જેટલી ગુફા આવેલા જેટલા ચિત્રો છે એ વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે। જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધના સાધનોને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે। હવે જો બુદ્ધના જીવન ચરિત્રને લઈને એની જે જાતક કથાઓ કે લોકો દ્વારા બનાવેલી જે કથાઓ છે, એ કથાઓને આધારે અને એના જે સાધનો હતા એને ચિત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે। પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે। પદ્મપાણીનું જે વિશ્વવિખ્યાત ચિત્ર છે એ ભારતીય સંસ્કૃતિનું અગત્યનું ઘરેણું, મહત્વનું ઘરેણું મનાય છે। તો ઇલોરાનું
શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. અને જો ઈલોરાનું મંદિર છે એ એક જ પથ્થરમાંથી શિલામાંથી એટલે કે શિલામાંથી કોતરેલું એક મહાન શિલ્પ ગણવામાં આવે છે. બરાબર. એની પછી આવે છે, અહીં વાંચું છું, ધ્યાન આપો. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. બરાબર. અહીંયા સુધી આપણે અત્યાર સુધી શું જોયું હતું કે પ્રાચીન ભારતમાં ચિત્રકલા જોઈ લીધી હતી, ધાર્મિક સાહિત્ય કોને કહેવાય છે એ વસ્તુ આપણે જોઈ લીધી. હવે આપણે અહીંયા જોઈએ પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્ય વિશ્વ પ્રસિદ્ધ નમૂનો છે. જો હડપ્પીય સભ્યતામાં જોવા મળતું જેટલું નગર આયોજન છે એ ભારતીય સ્થાપત્ય જે છે એવા ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ મનાય છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદીય પાણીના પ્રબંધો સાથે સંકળાયેલ અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે. જો હડપ્પીય સભ્યતા સાથે છે એ સમય દરમિયાન ત્યાંની નગર રચના કેવી વિશિષ્ટ હતી. સ્નાનાગાર છે, અનાજના કોઠારો છે, ઔદ્યોગિક એકમો છે, વરસાદના પાણીનો પ્રબંધ સાથે સાથે અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે જોડાયેલા છે. જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. હવે જો અત્યારની સમયની આપણે જોઈએ કે નગર વ્યૂહરચના છે, એટલે ગામની રચના છે, સ્નાનાગાર આપણે જે કંઈ બાથરૂમો બનાવીએ છીએ, અનાજના કોઠારો છે, એ અત્યારની આપણી સિસ્ટમ પ્રમાણે અલગ અલગ રીતના બનાય છે. હવે એ સમય દરમિયાન છે ત્યારે પણ એ વસ્તુ ત્યારના પણ એન્જિનિયરો દ્વારા એટલી કળા કુશળતા એ લોકોમાં હશે એ વસ્તુ અહીંયા આપણને બતાવે છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે. હવે જો એ સમય દરમિયાન ગુફાઓનું નિર્માણ થયેલું હતું, મંદિરોની વિશિષ્ટ રચનાઓ હતી અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ પણ તે સમય દરમિયાન થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીની ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. હવે આ જે કોઈ સ્થાપત્યો છે એની અંદર કેનો સમાવેશ થાય છે? તો કે બારાબારીની પહાડીઓ છે, નાસિકના ગુફા શિલ્પો છે, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પો છે એનો સમાવેશ આમાં થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્વપણે વિકાસ થયો હતો. હવે શિલ્પકલા જોઈએ તો શિલ્પકલાની અંદર સૌથી વધારે મૂર્તિકલાનો છે એ ખૂબ જ વિકાસ ભારતની અંદર થયો ગણાય છે. મૂર્તિકલામાં બે કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક તો ગાંધાર શૈલી અને બીજી અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે. બરાબર. એ બે શૈલીનો વિકાસ થયો હતો. ગાંધાર કલાની અંદર શું હતું તો કે જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતો. બરાબર. તેની ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલી અનેક નમૂના મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી અને બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસાડામાં જોવા મળે છે. હવે જો એ ગાંધાર શૈલી હતી એ શૈલીના વધારે નમૂનાઓ છે એ મૂર્તિઓ છે એ મોટા પ્રમાણમાં બની ગણાય છે. હવે એ કોની મૂર્તિઓ વધારે પ્રમાણમાં બનેલી ગણાય છે તો કે બુદ્ધની વિશાળ પ્રતિમાઓ છે એ કલા શૈલીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. હવે જો અન્ય કલા શૈલીઓ સંપૂર્ણ ભારતીય જ હતી અને જે મથુરા કલા તરીકે ઓળખાય છે તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થાય છે. હવે આ બધી જગ્યાએ છે એ સંપૂર્ણ ભારતીય મૂર્તિઓનું તો પ્રતિમાઓની કલા શૈલી તો જોવા મળી, પણ સાથે સાથે ત્યાં છે એ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ જોવા મળી. ત્યારબાદ મથુરા કલા શૈલી, હિન્દુ દેવી દેવતાઓના જેટલી મૂર્તિઓ છે એ મૂર્તિઓ પણ અમરાવતી છે, અજંતા, નાસિક, સારનાથ પણ મૂર્તિકલાના નમૂના ત્યાંથી પ્રાપ્ત થયા હતા. બરાબર, સમજાઈ ગયું? ચલો અહીંયા જુઓ.
સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્માણ બાદ મૃત્યુ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ થયું હતું. એ ગૌતમ બુદ્ધની છે એ યાદમાં છે એને સ્તૂપ નિર્માણ કરેલું હતું. સૌપ્રથમ વજીસંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું હતું. સૌથી પહેલાં વજીસંઘની અંદર સ્તૂપ નિર્માણ થયું હતું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય કે જેમાં મધ્ય એટલે કે એના વચ્ચેના ભાગની અંદર બુદ્ધના જે મૃત્યુ બાદ એના અવશેષો છે એને દાબડામાં રાખી એટલે કે એક પાત્રમાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાનમાં ધરતા હતા. એને ત્યાં વચ્ચે રાખી દેવામાં આવતું અને બૌદ્ધ ધર્મીઓ એ સ્તૂપ બનાવતા, ગુંબજ આકારનું એક સ્થાપત્ય બનાવતા અને એને પવિત્ર માનીને એને પૂજતા. પછી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા હતા અને એ પછી ભારતમાં મોટા પ્રમાણમાં આવા સ્તૂપો બનવા લાગ્યા હતા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. જેવી રીતના અશોકનો સાંચીનો સ્તૂપ છે એ પ્રખ્યાત હતો, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ આ બધા ખૂબ જ મહત્ત્વના હતા. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું. હવે જો અશોક પછીના જેટલા રાજાઓ હતા, બરાબર, સમ્રાટોએ સ્તૂપ નિર્માણ, આ સ્તૂપોનું નિર્માણ થતું એ પરંપરાને એણે જાળવી રાખી. એટલે પહેલેથી જે બનતા આવતા હતા એ પરંપરાને એને રાખી અને આગળ પણ એણે બનાવવાનું ચાલુ રાખ્યું. પરંતુ સાંચીના સ્તૂપ ફરતે એણે કાષ્ઠ નિર્માણ છે એ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું હતું. બરાબર. કનિષ્ક પેશાવરના એક વિશાળ પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો, કાવ્યોની રચના થઈ, જેમાં મહાકવિ ભાસ પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, મુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કીર્તાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ અને મુચ્ચકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર. હવે આ જેટલા નાટકો અને કાવ્યોની રચના થઈ જેની અંદર મહાકવિ ભાસ છે, કાલિદાસ છે, ભારવી છે જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ એમાં થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિગમ શાકુંતલમ છે, રઘુવંશમ છે, મેઘદૂતમ છે, કીર્તાર્જુનીયમ છે, સ્વપ્નવાસવદત્તમ છે, મુચ્ચકટિકમ છે વગેરેનો સમાવેશ પણ તેમાં થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશાળ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય છે જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. હવે જે સંગમ સાહિત્ય કોને કહેવાય છે? કે દક્ષિણ ભારતના એક વિશાળ સાહિત્ય છે અને જેની રચના છે એ પ્રથમ 3 સદીની અંદર થયેલી મનાય છે. મદુરાઈમાં 3 સંગમ સભા, 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. મદુરાઈની અંદર 3 સંગમ સભા હતી અને એમાં 1600 જેટલા લોક કવિઓ છે એ વીર કાવ્યોની રચના એના દ્વારા કરાયેલી હતી. આ સાહિત્યમાં શિલાપદીકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. આ સાહિત્યની અંદર છે એ મણિમેખલાઈ છે, શિલાદિકાર્યમ છે એ અગત્યના ગણાય છે. એની પછી આપેલું છે જુઓ, સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. હવે સંસ્કૃત ભાષાનું સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ ગણવામાં આવે તો પાણિનીનું અષ્ટાધ્યાયી છે એ ગણવામાં આવે છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. જે અંદાજિત છે એ સમય દરમિયાન 5મી સદીની અંદર એની રચના થયેલી છે. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે આ માહિતી આપે છે. હવે અશોકના જે શિલાલેખો છે એ પણ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રો હતા, બરાબર, તેનો બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે આપણને માહિતી આપે છે. એની પછી આપેલું છે ગુપ્ત કળામાં પ્રશસ્તિઓ, કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો. હવે ગુપ્ત કાળના સમય દરમિયાન છે એ કાવ્યો છે, ગ્રંથો છે એનો પણ મોટા પ્રમાણમાં વિકાસ થયો ગણાય છે. સમુદ્રગુપ્તની પ્રશસ્તિના લેખક હરિસેન હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. જો 1 માર્કના પ્રશ્નની અંદર તમને આ પૂછાઈ શકે કે ભાઈ સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ કોણે લખેલી હતી? બરાબર, તો કે હરિસેન હતા. બરાબર.
પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા. અને ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક કોણ હતા? તો કે વીરસેન સાબા હતા. અને બાણે હર્ષવર્ધનમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. અને બાણે હર્ષચરિત છે એની અંદર હર્ષની પ્રશસ્તિની માહિતી આપેલી છે. સમજાઈ ગયું બધાને? ચલો અહીંયા સુધી કોઈને કાંઈ પ્રશ્ન? ચલો.